હાલો. હા બોલો બોલો. એટલે તમે મારા વિડિયો ઉપર રોસ્ટ કેમ મારી? એટલે મેં તમારા ઉપર રોસ્ટ માર્યું. એટલે અમે અમારી નમતથી કમાતા હતા, ઠીક હે? તું થારી નમતથી કમાતો હતો, એટલે મારો વિડિયો કેમ રોસ્ટ મારી? હા મેં તમારા ઉપર રોસ્ટિંગ કર્યું. એટલે બેન દીકરી ઉપર એવી રીતે રોસ્ટ મરાય? પણ મેં પહેલી વાર વિડીયો બનાવ્યો એમાં તો કઈ તમને ખરાબ કીધું નતું, બરોબર? એટલે ખરાબ કેમ નહીં કીધું કે ફોમે ચઢે રહીને શોધો એટલે ઈ ગાળ ના કેવડાય? હા એટલે મેં તમને નતું કીધું, મેં પોણી વિશે શબ્દો કાઢ્યા હતા, બરોબર? અરે પોણી વિશે શબ્દ ન કાઢે, ઈ આમ કીધું તો કે તને મેં આમ કીધું તો કે ઓલે ફોમે ઢાળીએ પોણી લઈને થોડું તે શું કીધું ફોમે ચઢે રહીને તને શોધી ગઈ. અને પાછો તે કેટલા મને કેટલા તે ગાળો કાઢીને કેટલા વિડીયો બનાવ્યા મારા 10-12 વિડીયો બનાવ્યા મારે એવી રીતે ગાળો કાઢીને. એટલે બેન દીકરી ઉપર રોસ મારવા કે આદમી ઉપર રોસ મારવા? પણ મારી વાત તો સાંભળો. હા મેં તને નથી કીધું કે હા મેં છેડે તને લઈ દીધી, એમ મેં નથી કીધું. મેં શું કીધું, પોણી લઈ દીધી. તમે વિડીયો તો વિડીયો મેં પણ સેમ વિડીયો મેં હજી ડિલીટ નથી કર્યો. વિડીયો તો મારે કેવી રીતે વિડીયો છે ઈ તમે જો કે આ એસએમ ઠાકોર કે મો જેટલી ગાળો મને કાઢી એમ. હા પણ મારી વાત સાંભળો, હું શું કહું છું. હા જો હા હું એવો માણસ નથી, હું રહ્યો ને જીવ વય કહી દીધું ચોખ્ખું. મેં જો તમને કીધું હોત ને તો ત્યારે હું તમને મોટા કહી દઉં કે હોય વિડીયોમાં મેં તને કીધું છે. પણ મેં પોણી વિશે શબ્દો કાઢ્યા કે હું એ પોણી હોમે છે એટલે મેં ખાલી મનોરંજન માટે કોમેડી વિડીયો બનાવ્યો. શબ્દ તમે નથી કાઢ્યા, તમે મેં આમ કીધું કે મેં તો હોમે ચઢે રહીને પોણી છોડવો, તો તે શું કીધું કે હોમે ચઢે રહીને તને શોધવું કે. અને તેવી રીતે મને ગાળો કાઢી, તેવી રીતે જેટલા મારા વિડીયો 10-12 વિડીયો બનાવ્યા છે. 10-12 નહીં બનાવ્યા મેં ખાલી મેં ખાલી 2 વિડીયો બનાવ્યા છે. ઈયન કશું ના બોલવા રહી, મેં ખાલી 2 વિડીયો બનાવ્યા છે. એક યુટ્યુબ માં બનાવ્યો તો એક ઇન્સ્ટા માં બનાવ્યો. મારા મેં બધા સ્ક્રીનશોટ મેં બધા મારા મકાન વિડીયો મારા કાન સાબુતી આવે, ઠીક હે? બધા મારા કાન વિડીયો પડાવે કે તમે જે રીતે વિડીયો બનાવ્યા તે રીતે નથી બનાવ્યા. તો મેં વિડીયો રોસ્ટ માર્યો ઈ ટાઈમ તમે મને કીધું હોત કે ભાઈ ત્યાં રોસ્ટિંગ કર્યું મને નથી ગમ્યું, બરોબર? મને આ રોસ્ટિંગ ગમ્યું નથી, ભાઈ તું ડિલીટ કરી દે. તમારા કે મારા કાન કે ભાઈ તમારા ડાયરેક્ટ વિડીયો કોલ કરે, વિડીયો કોલ ના તે ની નંબર ની સંપર્ક, તો મારે તો કોક કરવું પડે કે ખોટી મારી ઇજ્જત જાતી હતી આખી ભારતમાં મારી ઇજ્જત ગમી પડી, એનું શું? ભારતમાં નહીં, ગુજરાતમાં. હા આખી ભારતમાં નહીં, આખી ગુજરાતમાં. બીજે મારી ઇજ્જત તો ગમે, મારા ભાઈ મારી બહેનો મારા હારિયા કોઈ નહીં ભાળતા હોય, એવા બીજા કોઈ મારા વિડીયો નહીં જોતા હોય. પણ હવે મારી વાત એક સાંભળો કે મેં તમને ઇન્સ્ટામાં મેસેજ કર્યા હતા કે વિડીયો પસંદ ના આવે ને તો કહેજો, હું ડિલીટ કરી દઈશ. મેં તો હું તો સરવણે ભાઈ છે કેસ કરો તો હાથી તાળમ લગાડતી મારે તાળમ પૂગે નથી, ઠીક હે? એવું પાસે એવી રીતે મેસેજ મેલ્યો એવી રીતે કે મને કાપી કાઢતો હતા એ તાળમ પૂગતો નથી. હું મારે એના કરતા કેસ કરો હારો જ નતો. સાહેબ શું કેવા માંગે છે, શું કેવા માંગે છે, આખી દુનિયાની સાહેબ છે. હવે મારી વાત સાંભળો. ઠીક હે? હા મારી વાત સાંભળો, તમારે કેસ કરવો હોય તો કરી નાખો, મારી ના નથી. પણ હું શું કહું છું કે મેં તમને વિડીયો બનાવ્યો પછી મેસેજ કર્યો, બરોબર? તો તમે સીધો ડાયરેક્ટ મારા ઉપર એવો વિડીયો બનાવ્યો તારી માને ઓમ તારી બેન ને ઓમ, બરોબર? તો મેં તમને માક બેન સામી ગાળ બોલી હતી પેલા એકો તમે મેં તમને માક બેન સામી ગાળ બોલી હતી કે તમે વિડીયો બનાવીને તમે કેવી રીતે તમે ગાળો કાઢી, એટલે મારે કોઈ લારે કોઈ હસી જ નહીં, કોઈ ભાળવા વાળો વિડીયો છે જ નહીં. કોઈ આદમી હોય તો ચાલે કે ભાઈ મારા ઘર ધણી ઉપર રોષ મારી રે ભાઈ એસમ ઠાકોર તો કઈ રાતો કરો, પણ એ હું એટલે બૈરા ઉપર તે રોષ મારી દે તો મને કોઈ નહીં ખાતી હોય. પણ એવું નથી, મેં જે ગાળા કાઢી ને ઈ ગાળા કાઢી ઈ અડધી જ કાઢી, ખાલી નોર્મલ ખાલી સમજાય એવી રીતની ગાળો આવું બોલવાનો હતો પણ બોલતા રહી ગયો. અને તમે જે ગાળ કાઢી ચોખ્ખું એમાં તમે બોલે હો. ના આપણી ઠાકોર સમાજ હોય ને એવું આપણા ઠાકોર નો વિરોધ કરવાનો, બૈરા ઉપર જ વિરોધ કરવાનો. મારી વાત સાંભળો, હું ખોટો હોય ને તો હું એ ટાઈમ તાત્કાલિક ગમે તેવો માણસ હોય, નાનો હોય મોટો હોય, તાત્કાલિક માફી માંગી લઉં કે મારી ભૂલ થઈ ગઈ, બે હાથ જોડીને માફી માંગુ છું કે મેં આના ઉપર રોસ્ટિંગ કર્યું, બરોબર? પણ મેં જે રોસ્ટિંગ કર્યું એ મેં ખાલી ગાળ બોલતા રહી ગયો હતો ને, એ વાતમાં તમે મને માન બેન સામી ગાળી બોલી એને વાંધો નહીં. પણ પાછળ માતાનું મંદિર હતું આપણામાં, અહીંયા અમારા બાજુ, બરોબર? અમારા બાજુ તમારા બાજુ માતા પૂજાય, બરોબર? તો હવે માતા આગળ તમે ખરાબ શબ્દો કાઢો. ભલે પૂજાય એટલે હું શું કહેવા માંગુ હા કે તમે એવી રીતે તમે મારા 10-12 વિડીયો બનાવ્યા, 10-12 નથી બનાવ્યા, ખોટી વાત. ઇજ્જત વાળી મને ગાળો કાઢી, ઠીક હે? તો મારે કોઈ તાળમ કરવું કે ના કરવું? હવે જુઓ તમને એક વાત કહું, પૂરી વાત મારી પડજો, બરોબર? હું પછી તમ તાર ખોટો ખાચો હોય પણ મારી વાત પહેલા પૂરી પડો. મેં તમારા ઉપર રોસ્ટિંગ કર્યું, નોર્મલ કર્યું હતું, બરોબર? એના પછી તમે મારા ઉપર 2 વિડીયો બનાવ્યા કે એસે તને મેલડી મેલી છે તારા ઉપર અને તને ઘરથી ઉઠાઈ અને રાજસ્થાન લાવી તને મોહણીયા પડો કરવાનો, બરોબર? કશું વાત નહીં. તમે પછી મારી માં સામી ગાળ બોલી તારી માને જદ્દે, તારી માને ઓમ. પછી મારી વાત સાંભળો, પહેલા મારી વાત સાંભળો.
મારી વાત સાંભળો. તમે વચમાં ના બોલશો, મને ખાલી મારી વાત કહેવા દો. બસ તમારે જે કહેવું મને એમ કીધું કે તારી માને જદ્દે, તારી માને ઓમ, તારી માને તું ઠાકોરના પેટનો નથી, બરોબર. મારી સમાજ એવડી મોટી સમાજ છે ને કે કોઈ મને એમ કહે ને કે ભાઈ ઠાકોરના પેટનો નથી, તો એ તાત્કાલિક માણસ ગમે તેવું હોય ને તો એને એની દશા બગડી જાય, બરોબર. પણ તમે છો ને એક બૈરા છો, બરોબર, એટલે એ કારણથી કોઈ તમને કંઈ કીધું નથી. એ મને ચલો કંઈ વાંધો નહીં, મને તમે કીધું ને કે તું ઠાકોરના પેટનો ને કશું વાંધો ને ભલે કીધું, પણ તમે અમુક વાલ્મીકી સમાજ જે કહેવાય ને કે નાની સમાજ ગણાય ને એવી સમાજ ઉપર તમે એમ કીધું કે આ ભાઈ આના પેટનો છે, તો કોઈ સમાજ ઉપર ના બોલે. તમને એટલી તો ખબર પડવી જોઈએ, બરોબર. મને ગાળ બોલી મને કશું વાંધો નહીં, મારા લક્ષણના કારણે તમે મને ગાળ બોલી, બરોબર. ચલો કે મેં તમારા ઉપર રોસ્ટિંગ કર્યું એટલે તમે મને માન બોન હમી ગાળ બોલી, કશું વાંધો નહીં. પણ તમે જે આ વાલ્મીકી સમાજને અમુક બીજી સમાજ ઉપર ગાળ બોલી ને કે તું આના પેટનો ઓમ પેટનો, બરોબર, આ કોઈ સમાજને એવા અપશબ્દો ના કટાય. અને તમે બીજી એક ભૂલ કરી કે તમે માતા પાસે જઈને ગાળ બોલી. જો તમે સાઈડમાં જઈને વિડીયો બનાવ્યો ને તો હું કશું તમને નાખો, અને તોય તમે જે મારા ઉપર વિડીયો બનાવ્યો મેં તમને કશું નહીં કીધું. મેં તમને શું કીધું કે જે તમને ગાળો બોલતા આવડે છે ને એ મને આવડે છે, પણ હું એવો નહીં કે હું કોઈ માન બેન ઉપર ગાળ બોલું, બરોબર. મેં એટલો જ વિડીયો બનાવ્યો, મેં બીજો વિડીયો નહીં બનાવ્યો, બીજા લોકોએ તમારા ઉપર બનાવ્યો. હવે હું વાત કરું કે મેં વિડીયો બનાવ્યો તો મારી ભવા ઉપર બનાવ્યા. હા બરોબર. હા બરોબર. તમે વિડીયો બનાવો તો તમારી ભવા ઉપર બનાવો, ઠીક હે ને? હા. તો તમારો વિડીયો મન પર્સન આવે તો હું જોવો, નકા કોઈ નહીં. મારો વિડીયો તમને પર્સન આવે તો જોવો, નકા કોઈ નહીં. આપણે રોસ્ટિંગ મારવાનું, આપણે શું આપણને કોઈ ફોલોવર વધે છે કે આપણને કોઈ મળે છે કે આપણી એક સમાજ ઠાકોરી અને આપી એવી રીતે વિડીયો બનાવો તો આપણને થોડા ઘણી મન મર્યાદા તો હોવો જોઈએ. પણ મેં મર્યાદામાં રહીને જ વિડીયો બનાવ્યો હતો. કૃષ્ણારામ, મારી વાત સાંભળો સાહેબ, મેં મર્યાદામાં રહીને જ વિડીયો બનાવ્યો હતો, પણ આ વ્યક્તિએ મર્યાદા બધી તોડી નાખી, એટલે પછી ગમે તેને યાર રીસ ચડે. હેલો. હા બોલો. હવે શું કરવું છે તમારે? કશું ને, મારી વાત સાંભળો હવે. હા. કે આ વસ્તુ ઉપર રહ્યું ને, મને પ્રશ્ન એ થયો, મને પ્રોબ્લેમ એ થઈ કે આ કોઈ સમાજ વિશે નાના સમાજ વિશે શબ્દો કાઢ્યા, અપશબ્દો, વાલ્મીકી સમાજ વિશે અપશબ્દો કાઢ્યા. પછી એક શબ્દ એવો કાઢ્યો કે ઠાકોરના પેટનો નથી. પછી બીજું માન બેન હમી મને ગાળ બોલી. જો કે હું એવું તો એમને બોલ્યો જ નથી કશું. હા તો આ વસ્તુ યાર અયોગ્ય છે ને. તોય પછી એના પછી એવા વિડીયો મારા ઉપર બનાવ્યા ને તો મેં આ વ્યક્તિનું નામ લીધું નથી, કારણ કે બૈરા જાત છે, બરોબર. બૈરા જાતને પોકાય નહીં, બરોબર. મેં ખાલી 2 મિનિટ તમે સાના રહે, એક ભાઈને મને પૂછવા દે સવાલ. હેલો. તમે શું કહેવા માંગો છો ભાઈ? અરે મારી સાહેબ તમે ઈ કહો કે મારી ઇજ્જતરી શું? ઇજ્જતરી હસી વાત હે ભાઈ. હા ठीक है, काले तुम्हें पुलिस स्टेशन आया था, ठीक है, पुलिस दर्ज આવી ગયા તમે, ઠીક હે? હા અમે આયા હતા ને થોડે, અમે તમને એટલો કોઈ વિડીયો નતો ખેંચો એટલે તમે કોને આયા હતા કે એવી રીતે બેન દીકરી ઉપર વિડીયો બનાયા, તો એને તો આદમી ઉપર બનાયા હોય ને તો મને રી ના આવે. પણ મારે હારિયા ભાળે, મારા બેનો ભાળે, મારા ભાઈ ભાળે ઘરમાં ઝઘડો થયો એવી રીતે એ વિડીયો બનાયા છે. એ ખુદ એસમ ઠાકોર, તો એને તમે કોક કહેવા તો માંગજો, નકા પછી મારો હું બીજો ઇલાજ કરો. મારી વાત સુનો ભાઈ. હા તો તમારી વાત થાય છે, ઠીક છે સાહેબ. તમારે શું સાહેબ તમને એક વાત કહું, ખરાબી છે કે તમારે નોર્મલ કેસ પડાવવો છે? સાહેબ મારી વાત સાંભળો. હવે હું શું કહું છું, જો તમે મારા કદાચ વિડીયો જોયા છે, એ લોકો આવીને બતાવ્યા છે. હું શું ખોટું બોલ્યો કોઈ વિડીયોમાં? મેં એમને શું કોઈ એવી ગાળ મેં કોઈ બોલી એવી? સાહેબ વિડીયો લો, પેલા વિડીયો તમે બધા ચેક કરો. મેં કાલે તમને થોડા વિડીયો દીધા, બધા વિડીયો સાહેબ ચેક કરો તમે બધા કે કેવી રીતે બેન દીકરી ઉપર કેવી રીતે રોષ મારે એમ. ઈ સાહેબ મેં પરમિશન લઈને બનાવું, બરોબર. ઈ કોઈ આપણે ઇલીગલ નથી. મારી વાત મુનો છો. હું આટલો કહેવા, તમારે એક નોર્મલ કેસ હવે શું કરવો છે, તમારે એક તો પોલીસ દર્જ કરાવવી છે કે દાખલો કરાવવો છે, ઈ પેલા તમે સમજણ આપી દો. સાહેબ મારે તો દરજ કરાવવો હોય કે મારી ઇજ્જત રો શું, મારી આખી ભારતને મારા હારિયા બીજા ભાવે મારી ઇજ્જત રો શું. હવે એમાં કેવું છે ખબર છે કે ઇજ્જત સાહેબ બધાને હોય, બરોબર. હવે મને એવા શબ્દો કાઢ્યા કે ભાઈ ઠાકોરના પેટનો નથી, બરોબર. જો કે હું એક ઠાકોર છું, તો વિડીયો બનાવ્યા તારે મેં કીધું ને, નકા હું ના કહે કે મને થોડું નાખે છે વિડીયો ભાળે ને, એટલે મારે લોકોના થોડા ફોન આવતા છે વિડીયો ભાળે ને તારે મને શબ્દ મુઢે નહીં આવ્યા કે મારા પેલા વિડીયો લો કઈ શું મને ગાળો, મારા ઘર ધણી મને એવી ગાળો નથી કાઢી, એવી એ સમય મારા વિડીયો ગાળો કાઢી 10-12 વિડીયો છે. 10-12 જુઓ સાહેબ મારી વાત સાંભળો. 10-12 વિડીયો મેં નથી બનાવ્યા, મેં ખાલી એક વિડીયો એમના ઉપર બનાવ્યો હતો. જો કે એ મેં એવો ખરાબ, એટલો બધો ખરાબ નતો બનાવ્યો. અને જેવો મેં વિડીયો બનાવ્યો ને આ વ્યક્તિએ મને માન બેન હામી ગાળ બોલી, અમુક સમાજ ઉપર ગાળો બોલી, હું સમાજનો નથી એવું બોલ્યો, અને માતા આગળ રહીને બોલ્યા, બરોબર. એટલે આ વસ્તુ ઉપર મેં ખાલી એટલું કીધું હતું, મેં કીધું કશું હતું ને આ વિડીયો ડિલીટ મારી દેતા, આપણે પૂરું જીવ હોય, બરોબર. મારી વાત સુનો. હા તમે બે સ્ટેશન પોલીસ સ્ટેશન સરવાણા થાણે આવી જાઓ.
અને તમારો નોર્મલ કેસ છે એ કેસ મેં પછી જોઈ લે. ઠીક છે, બરોબર. કોલ થી વાત નહીં થાય. જેમ કે આ ભાઈ હવે બોલે, કારણ કે ઈ બઈને મેં બધી વાતે કીધું. મેં કીધું તમે કહો એમ આપણે કરવા તૈયાર, બરોબર. કારણ કે આ બઈના જાતને આપણે, મેં સાહેબ સમજુ છું હું કે કોઈ વસ્તુ ઉપર કોઈને ખોટું ના બોલાય, બરોબર. પણ સાહેબ અમુક વસ્તુ એ તો તમારી આ વાત હતી, પણ હવે તમારે પોલીસ અને થાણે આ તો એસએમ ઠાકોર તો અરે સાહેબ, એસએમ ઠાકોર તો મારા ઉપર રોષ માર્યો, પણ એ એસએમ ઠાકોર ને ભાળીને તો મારી ઇજ્જતની માં છોડાઈ મારે કેટલા મનકે આ જુઓ સાહેબ, આ જુઓ અત્યારે હાલે ખરાબ શબ્દો કાઢે છે ને, જુઓ તમે કેટલા મારા મનકે વિડિયા બીજા બનાવે. સાહેબ તમારે એક અડધી મારી લેવો ને કાંતિ લેવો, નકા પાછા હું ટૂંકો ખાઈને મરી દો. જો હવે તમે અરજી કરી હોય ને, તમે અરજી કરી હોય ને, એટલે આમ કે વિવા લાયક રીંધી હું ટૂંકો ખાઈને મરી દો. ઠીક છે, મારી અરજી તમે ના પકડતા હો તો જો તમારે એવું કશું કરવાની જરૂર નહીં. મારી વાત આપણો હું શું કહું સાહેબ, એક મિનિટ. એવું કશું તમારે કરવાની જરૂર નહીં, બરોબર. તમે મારા વિડીયો ડિલીટ માર દો, હું તમારા વિડીયો ડિલીટ માર દઉં, વાત થાય પૂરી, બરોબર. બીજું શું કેવું કહેવામાં આવે? હવે એ કે તમારો મેન્ટર છે, તમે ભાઈને પૂછી ભલે જે થઈ ગયું થઈ ગયું. પોલીસ અરજી લખાવી, મારા પર પોલીસ અરજી લખાવી છે. ઠીક છે, એ તો લખેલી પડી છે. ઠીક છે, હા, એ તો તમારો ફોન આવ્યો તો રાતે આપણે વાત થઈ હતી. ઠીક છે, તમે કોલ ના ઉપાડે ત્યાર પછી મારે મેસેજ તમને લખીને મેન ન પડી. હા, એ તો મેં ફોન કર્યો હતો ને તમને. હા, રાતે તમારો ફોન આવ્યો. ઠીક છે, એટલે હવે હું એમ કહું છું કે ખોટા આ બેન ને કીધું. હેલો મારી બાજુ કાલે અરજી લખાવી જાય. ઠીક છે, થાણે અરજી લખાવી જાય. અરજી તો તમારે પડાવવા આવવાનો પડી. કેમ કે ભાઈ બરાબર તમે ના આવતા આવે, ભાઈ ના આવે તો તમારે એક જણા તો હાલત થવું. હા, એ તો હું આવીશ તમ તાર. હું એમને હેરાન કરવા નહીં માંગતો, કારણ કે એ વ્યક્તિ આવો શબ્દ કાઢ્યો ને કે હું ટૂંકો ખાઈને મરી જાઉં, મારી ઇજ્જતનું શું. એટલે આવું કામ આપણે કરવા નથી માંગતા કે કોઈ આપણા કારણે હેરાન થતું હોય, બરોબર. બાકી શું થયું ના શું થયું બધા જાણે છે. જુઓ હવે મારી વાત સાંભળો, તમારી ઇજ્જત જીશે કે નહીં જી, બરોબર. એ ઇજ્જત તમારી જેટલી હચવી જાય એટલો આપણે ફૂલ ટ્રાય, બરોબર એમનો. અને બીજું કે હું જેટલા વિડીયો એમને બનાવ્યા છે ડિલીટ કરી દઈશ, બરોબર. અને એ લોકો એમને કોક મારા વિડીયો ડિલીટ કરી દે એટલે વાત થાય પૂરી. હા ઠીક, હું ભાઈથી વાત કરી લઉં, બરોબર ને. બાકી આ શબ્દ એવો કાઢ્યો કે ને એમણે કે હવે હું આમ છું, હું આમ કરી નાખે, તો આ વસ્તુ યાર ના થાય, આ વસ્તુ યાર નકમી પડે. મારી બાજુનો હું ભાઈથી મને વાત કરવા દઈશું. હા, કર લો. હેલો. હા બોલો સાહેબ. હવે તમારે આ વિડીયો તમારે એક તમારા ફોન થી ડિલીટ કરવા છે એના? આ વિડીયો હું હમણાં અભી ડિલીટ કરી નાખું. હા તો બસ, તો એ ડિલીટ કરે તો હું તો તૈયાર. હું છે એવો છું કે ભાઈ રાખું ના. ચાલુ ફોન રાખો એટલે ચાલુ ફોન માં હું ડિલીટ મારી નાખું. બરોબર, મારા વિડીયો તમે ડિલીટ કરી દો, હું તમારા વિડીયો ડિલીટ કરી દઉં, વાત થાય પૂરી, બરોબર ને. અને જે હું જાહેર કરી દઈશ કે અમારે આવો પ્રશ્ન બન્યો તો જે એ કારણથી અમે એકબીજાથી સમાધાન કરી લીધું છે, બરોબર ને. અને મારો દરિયા બેન રહે એટલે દરિયા બેન ને કે હું માફી માંગો કે એવી રીતે તમે વિડીયો શેર કરો ના, પણ હું ટૂંકો ખાઈને મરી ગયો. હવે આ વસ્તુ સાહેબ, હવે તમારે શું કહેવામાં? હેલો. હા, તમારું શું કેવું બોલો. હવે આ બાઈક છે ને, આ મેન્ટર તો તમારે જેમ કે ઈ ભાઈ નો માણસ કે આપણે કેમ કે મને કે તમારે આદમી નો વેલ્યુ જેમ કે નથી કરતા, જેમ કે ભાઈ માણસ બળાય ને એ તો વાત વ્યવહાર થાય. કેમ કે આને સબ્જી કરવાના, ઠીક છે, પણ આ પ્રેમથી ભાઈ તમારે સમજાવે, સમજી જાઓ. નકર જેમ કે પોલીસ કાલે રિપોર્ટ દર્જ કરાવીએ ને એ સરવાણા થાણાથી દર્જ થઈ. પણ હવે એમાં એવું છે, આ બેન ને ખાલી હું ખાલી નોર્મલ વસ્તુ કહું છું કે મારા ઉપર કેસ કર્યો હોય ભલે કર્યો, બરોબર. કદાચ કેસ કરાવી નાખે તો હું મારી સમાજને લઈને આવું, હું જે એ સમાજને પણ લઈને આવું કે આના ઉપર ખરાબ શબ્દો કાઢ્યા, તો યાર વધી ના જાય વાત, એમ કહું છું. એ તો વાત જાય છે તમારી, ખોટી વાત નથી, ઠીક છે. હા, તો સાહેબ હું એમ કહું છું કે પતાવામાં શું હતો, હું હોમેથી કહું ને, ભલે ગમે જે થયું એ થયું, બરોબર. હા, પણ પતાવામાં શું હતો એમ કહું. ના એ તો પટાવી નાખે, યાર કોણ નથી તમારે નકે વધી જાય વાત એમ. આ મારા પાસે એમના વિડીયો પડ્યા છે જે ઠાકોર સમાજનો, ઠાકોરના પેટનો નથી, પછી આના પેટનો છે, એવી રીતના. મેં કાલે મારી બાજુ નો હેલો, મેં કાલે તમારા વિડીયો બધા દેખ લ્યા, ઠીક છે. મારાથી એક વિડીયો તમારા બાકી નહીં રાખ્યો, પણ એ તો નોર્મલ કેસ છે તમારો. જે હોય કે ખબર આ ભાઈ માંગે છે ને તમારી વાતચીત કરે ને, ભાઈ થી વાત કરી લો. એ મારા વિડીયો ડિલીટ મારી દે, હું એમના વિડીયો ડિલીટ મારી દે. એ જેવા મારા વિડીયો ડિલીટ મારશે ને હું એમના બધા વિડીયો ડિલીટ કરી દઈશ. અને હું એવી રીતના એમને વિડીયો બનાવી આલું કે જે અમારે હતું એ સમાધાન થઈ ગયું. પણ માફી કેવી રીતના માગું કહું, વાંક બંનેના હાથ હું માફી કેવી રીતના માગું એમ કહું. અરે મારી બાત છો, આ તો નોર્મલ કેસ છે, તમારે જે કરતા હોય ને એ તમે કરી લેવો. હું આપણે જેમ કે આપણે કેમ કે પોલીસ થાણેથી રિપોર્ટ દર્જ આવ્યો, ઠીક છે, એ તો આપણે તો જોડવાનું, એ તમારે સવરવાનું, અમારા વસમાં વસવાનું નથી. એટલે સાહેબ હું એમ કહું છું કે કદાચ મારા વાંક હોત ને તો હું દિલ ખોલીને માફી માગી લો, પણ આ વાંક બંનેના એટલે હું ખાલી સમાધાન વાળો વિડીયો બનાવીને આપું બેનને કે ભાઈ અમારે સમાધાન થઈ ગયું જે હતું બરોબર, અને હું એમના વિડીયો ડિલીટ મારી દઉં. બીજું શું કરું કહો? હા ઠીક છે, તો તમારી દરિયા બેન નું નામ રાખે તો એમને સમજાવો, હવે તમે સમજાવો તો તમારી રીતે. હેલો હેલો હેલો.
એ હવે મારી વાત સુનો. હમ તમારે બીજું કોઈ નહીં, સમાજને માફી કીધો રહ્યો કે હું દરિયાબેન થી મારા સમાજ ઠાકોરો માટે મેટર પટી ગયો કે હા રેડી. આ વિડીયો બનાવે છે હા રેડી. અને ખુદ તમારો આપણું નામ લેશે માટે તમે એવી રીતના વિડીયો બનાવો કે મેં એમના વિડીયો ડિલીટ કરી દીધા છે ને એ મારા વિડીયો ડિલીટ કરી દીધા છે, અમારે સમાધાન થઈ ગયું, હું એ બનાવું બરોબર ને, અને હું તમને બનાવીને મેલું બરોબર. અને બીજી વાત કે કૃષ્ણારામ સાહેબ જુઓ, એ વ્યક્તિએ તમને બીજા મારા વિડીયો બનાવે ને કે આવું ખોટું કરે, તો મારી સમાજ ઠાકોર સમાજ એવડી સમાજ છે ને કે તારે એ કરે બરોબર. તો મને ચમ વિડીયો બનાવવાની હજી સુધી ચમ વિડીયો બનાવવા દે, કારણ કે હું જે કરું ને હારા માટે કરું છું, ખોટા માટે નહીં કરતો. હજી સુધી વિડીયો બનાવવા દે મને બરોબર. મારી સમાજ મને સપોર્ટ કરે છે અને બીજા ઘણા, મતલબ કોઈ એવું બાકી નહીં સપોર્ટ ના કરવા વાળું બરોબર, બધા સપોર્ટ કરે છે. અને મને આ પ્રશ્ન ઉભો થયો તો મને કે જો આપણા સમાજ ઉપર ખોટું બોલ્યું છે બરોબર, અને આ બીજી સમાજ ઉપર ખોટું બોલ્યું, બધા એક થઈને કે હેડો રાજસ્થાન જવું છે. મેં કીધું ના યાર નહીં જવું, બે માણસ છે આપણે, એવું ના કરાય. એટલે સાહેબ તમારે જે આજે અરજી થઈ કે નહીં પોલીસ સ્ટેશન, એનો વાંધો નહીં, બેનને કેસ કરવો હોય તો કરવા દો, મને કોઈ વાંધો નહીં, પણ બેનને સમાધાન કરવું હોય તોય હું તૈયાર, અને કેસ કરવો હોય તોય હું મારી રીતે હું તૈયાર બરોબર. તો બેનને તમે પૂછી લો બેનને શું કરવું. હેલો મારી બાજુ આ કાલે અરજી લખાવી હતી કે અરજી પોલીસ સ્ટેશને આવી છે ને મારા પાસે. હવે અરજીની લિસ્ટ કરાવવા કોણ હવે હાજર કોણ થાય એ બે માં તો એક જણા તમે હાજર તો થશે ને તમારે. કોઈ નહીં, એસમ ઠાકોર તો મારા વિડીયો મિટાવતા હોય ને હું અહીંયા મિટાવે, કોઈ વાંધો નહીં, હું હાજર ત્યાં આવી. એવો છે? હા હારું. જો એસમ આજથી મારો ભાઈ એસમ પાછો વિડીયો મારા મિટાવતી, હું એના વિડીયો મિટાવી. જો તમે મારા વિડીયો ડિલીટ કરી દો, જેવા તમે મારા વિડીયો ડિલીટ કરશો ને હું તમારા વિડીયો ડિલીટ કરી દઈશ બરોબર. અને હું તમને એવો વિડીયો બનાવીને મૂકીશ કે અમારે સમાધાન થઈ ગયું છે બરોબર. અને સારું મારા ભાઈ, હા હું તમારા વિડીયો હમણાં મિટાવવા. અને જે થયું યાદથી પત્યું બરોબર. અને તમને કોઈ હવે બીજી કોઈ બોલો, બીજું શું જોવે બોલો તમારે, બીજું કઈ? બીજું કોઈ જોઈ તો બસ મારા વિડીયો મારી એમ કે ઇજ્જતદારી, મારા વિડીયો તમે મિટાવો ઉપરાંત હું તમારા વિડીયો મિટાવવા ઉપરાંત એવી રીતે તમે રાખો દો ભાઈ થી રેવાનું બરોબર. તો આજ પછી કોઈ દિવસ મારું નામ ના લેતા મહેરબાની કરીને બરોબર. ના કોઈ નહીં લે મારા ભાઈ, એમ કે મારે જો એમડી આઈડી ઉપર કોઈ ગલત મારો વિડીયો તમામાં બનાવેલા આવે અને એ 12 વાળા મારા નંબર છે, તમે તાર મારા ઉપર ફોન કરતા રહેજો 12 વાળા નંબરમાં. તો હવે જે થયું પત્યું. હા તો કૃષ્ણારામ સાહેબ અરજી રદ કરી નાખજો બરોબર ને, અમારે જે વાત થઈ હતી બધું પતી ગયું બરોબર, હું જાહેર કરી દઈશ. હું આઈડી ચેક કરો, તમારા વિડીયો હું મિટાવવા તમારા આઈડી. હા તમે વિડીયો જેવા તમે વિડીયો ડિલીટ કરશો ને હું કરી દઈશ, તમારે કહેવાની જરૂર નહીં પડે. હા હારો લે મિટાવવા. હારો સાહેબ, આભાર સાહેબ. હા.